બ્રાન્ચ સ્કૂલ અને કન્યા શાળાની વચ્ચે જે ગળી છે ત્યાં રોડ બનાવવા માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ। કાલે આજુબાજુમાં બે સ્કૂલો છે, કન્યા શાળા છે, બ્રાન્ચ શાળા છે। છોકરાઓ બિચારા વરસાદના અંદર હેરાન પરેશાન થાય છે, કપડાં બગડે, આવવા જવાવાળા ઉંમરલાયક માણસો હેરાન થાય। રાતના ના લાઇટનું ઠેકાણું, ના રોડનું ઠેકાણું। ડીસા નગરપાલિકા ખાડે ગઈ છે। છેલ્લા કેટલાય વર્ષથી અંદર આ રહ્યો બ્રાન્ચ સ્કૂલ વાળો રસ્તો એકદમ બેકાર એવો છે કે માણસો કેટલા પડી જાય। અહીંયાથી ડીસાનો મેઇન ટ્રાફિક ગાંધી ચોકનું અને રિસાલાનું સોલ્વ કરવાની વાત હતી, પણ શું સરકારને આ બે સ્કૂલોનો ખાલી 1 ફૂટ વધારે આલ્યો હોત તો આ રસ્તાનું કાયમી સુખાકારી નિવારણ આવ્યું હોત। આંબેડકરજીની પ્રતિમાથી માંડી અને ફુવારા સરકાર સુધી 6 કરોડ ને 25 લાખ રૂપિયા ખાઈ જવા માટે તમે જ્યારે પાસ કરો છો, એવા કેટલાય ખોટા કામો કરો છો। તમારું નામ આખું ગુજરાતની અંદર ભ્રષ્ટાચારમાં વગડાઈ ગયું છે। બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક એવા ડીસામાં રોડ રસ્તાની સમસ્યા વર્ષો પછી પણ યથાવત જોવા મળી રહી છે। ગાંધી ચોકથી લઈને રિસાલા ચોક સુધી તેમજ શાળા વિસ્તારના રસ્તા પર હાલાકી એટલી વધી ગઈ છે કે વેપારીઓ સાથે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી ભોગવવી પડી રહી છે। જો આ સમસ્યાનો તાત્કાલિક કાયમી ઉકેલ નહીં આવે તો વેપારીઓ ભારે વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। બનાસકાંઠાના ડીસા શહેરના ગાંધી ચોકથી રિસાલા ચોક અને કન્યા કેળવણી તથા બ્રાન્ચ બે શાળાની વચ્ચેનો રોડ સૌ કોઈ માટે જોખમી બની ગયો છે। છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી રોડ બનાવવા કોન્ટ્રાક્ટ અપાયા હોવા છતાં આ કોન્ટ્રાક્ટ મુજબનું કામ થતું નથી। રોડ પર માત્ર પથ્થરો નાખીને બનાવટી રોડ બનાવવામાં આવે છે, જેના કારણે શાળાએ આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવે છે, જ્યારે વેપારીઓને ધંધામાં ભારે હાલાકી પડે છે। માલ સામાન ભરેલી ગાડીઓ ખરાબ રસ્તાના કારણે અંદર પ્રવેશ કરી શકતી નથી। ગાંધીચોક વિસ્તારમાં આપણે બ્રાન્ચ સ્કૂલ અને કન્યા શાળાની વચ્ચે જે ગળી છે ત્યાં રોડ બનાવવા માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ, તો રોડ બનાવી આપવા મહેરબાની કરજો। કેટલા લગભગ 5-6 વર્ષથી અમે તકલીફમાં છીએ, તો પ્લીઝ બનાવીને અમને આપજો રોડ, મહેરબાની કરજો। તો એટલી મહેરબાની કરજો બનાવવા માટે। કાલે આજુબાજુમાં બે સ્કૂલો છે, કન્યા શાળા છે, બ્રાન્ચ શાળા છે। છોકરાઓ બિચારા વરસાદના અંદર હેરાન પરેશાન થાય છે, કપડાં બગડે, આવવા જવાવાળા ઉંમરલાયક માણસો હેરાન થાય। રાતના ના લાઇટનું ઠેકાણું, ના રોડનું ઠેકાણું, હાથ પગ ભાગે તૂટે, એનો જવાબદાર કોણ પછી કે આ તો ઘણા સાહેબ સમસ્યા તો આ તો છેલ્લા 4 વર્ષથી છે। કોરોનાના ટાઈમથી આ રસ્તો બિલકુલ ફાજલ પડ્યો છે, એનો કોઈ ઉપયોગ થતો નથી, કોઈ આવતું નથી, જતું નથી, રોડ બનાવતા નથી, કોઈ દેખરેખ કરતા નથી। લોકો હેરાન થાય છે, પડે છે, વ્હીકલો વાળા હેરાન થાય, સાયકલો વાળા હેરાન થાય, હેરવા વાળા હેરાન થાય। આનો નિકાલ ક્યારે લાવશે? તાકીદે નિકાલ લાવવા માટે વિનંતી છે અમારી। આ ડીસા નગરપાલિકા ખાડે ગઈ છે। છેલ્લા કેટલાય વર્ષથી અંદર આ રહ્યો બ્રાન્ચ સ્કૂલ વાળો રસ્તો એકદમ બેકાર એવો છે કે માણસો કેટલા પડી જાય। અમારા જેવા સ્કૂટર લઈને બી પડી જાય। અહીંયા એને કોઈ વેપારીને કોઈ સાંભળવા તૈયાર નથી। ડીસા બજારની હાલત અત્યારે જુઓ કે ખાડા રસ્તાઓ કેટલા છે, ખાલી એ આવીને એમને ગાડીની અંદર આવે એટલે ખબર પડે, તમે સમજે કે નહીં? એટલે અમારું એમ કેવું છે કે ડીસા નગરપાલિકા જો હવે આવવું હોય તો આ રસ્તા બજારના રસ્તા સુધારવા પડશે। આ સ્કૂલના છોકરાઓ ભણે છે, અહીંયા પાણી અંદર કાદવ ને કિચડના અંદર અમારે હેડવું પડે। આ મુદ્દે વિરોધ પક્ષે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે વર્ષોથી આ સમસ્યાનો નિકાલ કેમ નથી આવતો? પાલિકા માત્ર રોડા નાખતા કોન્ટ્રાક્ટરને શા માટે કામ સોંપે છે? ખરેખર તો આ રસ્તો ડીસા ગાંધી ચોક અને રિસાલા બજારને જોડતો રસ્તો છે। 2 રસ્તા છે, ત્યાં ટ્રાફિકનો પ્રશ્ન હતો, એના માટે આ રસ્તો પહેલાં 6 ફૂટનો હતો। એના પહેલાં ભૂતકાળમાંથી 20 વર્ષ પહેલાં આ રસ્તો 15 ફૂટનો હતો, પણ આ બે સ્કૂલોએ થોડો દબાયો હતો, અને એ દબાયા પછી અમે ખોલાવરાયો ત્યારે અમે જિલ્લા પંચાયતમાંથી હું મંજૂરી લઈ આવ્યો, મારી સાથે હિરેનભાઈ હતા, અમે આ 15 ફૂટની મંજૂરી લાવી હતી, પણ નગરપાલિકા એમાં માની નહીં અને આ તાલુકા પંચાયતની એની જોડે રમી ગઈ અને આજે 8 કે 9 ફૂટનો રસ્તો બનાવ્યો। 9 ફૂટનો બનાવ્યો તો કોઈ વાંધો નથી, પરંતુ એને જો વ્યવસ્થિત એનું કામ કર્યું હોત તો આજે આવનાર લોકોને પડવાની વારો ના આવત। અને અહીંયાથી ડીસાનો મેઇન ટ્રાફિક ગાંધી ચોકનું અને રિસાલાનું સોલ્વ કરવાની વાત હતી, પણ શું સરકારને
આ બે સ્કૂલોનો ખાલી 1 ફૂટ વધારે આલ્યો હોત તો આ રસ્તાનું કાયમી સુખાકારી નિવારણ આવ્યું હોત. આ વેપારીઓ બધા ડીસા ગાંધી ચોકના, સોની બજારના, સદર બજારના બધા માટે આ રસ્તો જીવાદોરી સમાન હતો. પરંતુ એ કરવાની વાત આજે 4 વર્ષથી અમારા વેપારીઓ સાથે હું રજૂઆત કરવા જાઉં છું. અમારા વેપારીઓ નગરપાલિકામાં આવીને રજૂઆત કરી છે, કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે, આવેદનો પત્ર આપ્યા છે, પરંતુ આજ સુધી આ રસ્તો બનાવવામાં આવતો નથી. શું આ રસ્તો ના બનાવવાનું કારણ શું છે? શું પિનકેશભાઈ દોશીએ તમને રજૂઆત નથી કરી? શું જગદીશભાઈ મોદીએ નથી કરી? શું વિજયભાઈએ નથી કરી? શું મધુબેન કેલાએ રજૂઆત નથી કરી? કેમ આ રજૂઆત વિરોધ પક્ષે કરી છે એટલે આ રસ્તો નથી બનાવવામાં આવતો? જો તમે સાચા હોય અને લોકોની સુખાકારીનું ધ્યાન રાખતા હોય તો આ રસ્તો તાત્કાલિક બનાવો. જો આ રસ્તો તાત્કાલિક બનાવવામાં 15 દિવસમાં આનો નિકાલ નહીં આવે તો આ વેપારીઓ હડતાલ ઉપર જશે, બંધનું એલાન આપશે અને ધરણા ઉપર બેસશે એવી અમારી રજૂઆત છે. ડીસા એ એવું ગામ છે કે વેપારી મથક કહેવાય. અહીંયા વેપાર, રોજગાર, ધંધા એ મુખ્ય વ્યવસાય છે અને ડીસાની જનતા એ ખૂબ જ આર્થિક રીતે સદ્ધર પણ છે અને ધંધા પણ સારા છે. પરંતુ ડીસાની જે મુખ્ય જે વેપારી મથકની જે લાઈન છે એ 2 લાઈનને જોડતો એક આ રસ્તો છે જેનો ઉપયોગ ખૂબ થાય છે. કારણ કે ઓલી બાજુ જ્યારે ટ્રાફિક હોય છે ત્યાં દબાણોના કારણે ટ્રાફિક વધારે રહેતું હોય છે, ત્યાં નગરપાલિકા સદંતર નિષ્ફળ રહી છે. આ બાજુ ઘણીવાર ટ્રાફિક હોય છે તો એક વચ્ચેનો એક રસ્તો છે કે જે વેપારીઓ પોતાનો અવર જવર કરી શકે. તો આ જે 2 શાળાઓ વચ્ચેનો જે ગાંધી ચોકની અંદર કન્યા શાળાની બાજુમાં જે નાનો રસ્તો છે એ ખરેખર ખૂબ જરૂરી છે. નગરપાલિકાના સદસ્યશ્રી તરીકે શ્રી જગદીશભાઈએ, મધુબેન કેલાએ અને મેં ખૂબ રજૂઆતો કરી છે કે ભાઈ આ રસ્તો તાત્કાલિક બની જાય. પિંકેશભાઈ દોશીએ પણ ખૂબ આભાર રજૂઆત કરી છે. પરંતુ આ જાડી ચામડીના લોકો કે જેમને કોઈ વિકાસમાં રસ નથી, માત્ર ભ્રષ્ટાચારમાં રસ છે, ભય વગરનો ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો, અલા પણ આ તો લોકોની સુખાકારીની વાત છે. અહીંયા આ વેપારીઓ પોતાને માલ સામાન બાઇક ઉપર, એક્ટિવા ઉપર, જે દ્વિચક્રીય વાહનો ઉપર લઈ જવો ત્યારે ખૂબ સરળ રસ્તો છે. જ્યારે ટ્રાફિકની સમસ્યા હોય ત્યારે આનો ઉપયોગ થતો હોય છે. વિદ્યાર્થીઓ જ્યારે શાળા જતા હોય ત્યારે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. તો તમારા પેટમાં શું દુખે છે? તો ખોટે ખોટો જ્યારે આંબેડકરજીની પ્રતિમાથી માંડી અને ફુવારા સર્કલ સુધી 6 કરોડ 25 લાખ રૂપિયા ખાઈ જવા માટે તમે જ્યારે પાસ કરો છો, એવા કેટલાય ખોટા કામો કરો છો. તમારું નામ આખું ગુજરાતની અંદર ભ્રષ્ટાચારમાં વગડાઈ ગયું છે. ત્યારે આ જે કરવાનું કામ છે તમે કરતા નથી. તમારે ઢાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ. આ સત્તાધીશો છે એમને જો તમારે ના બંધ રાજીનામું આપી દો ભાઈ, ફરી ચૂંટણી લાવો. આ ચૂંટણી આવનારા દિવસોની અંદર જ્યારે આવે છે ત્યારે તમને કોઈ ઊભા રહેવાની એવી પરિસ્થિતિ ડીસાની જનતા અત્યારે ખૂબ થાકી ગઈ છે. તો આ બાબતનું ઝડપીમાં ઝડપી થાય, ચીફ ઓફિસરશ્રી હોય કે આરસીએમ હોય, દરેકે આ વાતની નોંધ લેવી જોઈએ અને તાત્કાલિકમાં તાત્કાલિક આ રસ્તાનું કામ કરી અને લોકોની સુખાકારીમાં વધારો કરવો જોઈએ. જો આ કામગીરી નહીં થાય તો એમને આ તમારા માધ્યમની ચીમકી આપીએ છીએ કે અહીંયા ભૂખ હડતાલ પર બેસી જશું ભાઈ, અહીંયા અમને કોઈની લાજ શરમ નથી. એટલે તમારે લોકોની સુખાકારીના કામો કરવા જ પડશે અને એ બાબતમાં જો થોડી પણ કચાશ રાખશો તો એ બાબતમાં તમારે ભોગવવું પડશે. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ વિરોધ પ્રદર્શન અને ધરણા કરશે, જેના માટે પાલિકા સત્તાધીશો જવાબદાર રહેશે. હવે જોવાનું એ રહેશે કે વેપારીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં પાલિકા ક્યારે કડક પગલાં લઈ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.